મહાદેવ સ્ટુડન્ટ્સ, લસા અને ગુસ્સાનો હવે આપણે પાર્ટ 2 શરૂ કરીએ. આપણે પાર્ટ 1માં જોયું કે આપણે અવિભાજ્ય અવયવ છે એ કઈ રીતે પાડી શકીએ, અને હવે ત્યારબાદ લસા અને ગુસ્સા આપણે શીખીશું. લસા ગુસ્સા માટે આ ક્વેશ્ચન છે એને આપણે ધ્યાનથી વાંચીએ. આ પ્રકારનો ક્વેશ્ચન તમારી એક્ઝામની અંદર આવેલો હોય. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો. હવે ગુસ્સા અને લસા શોધવા માટે આપણે 3 સ્ટેપ્સને ફોલો કરશું. સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 3. તો સૌપ્રથમ આપણે સ્ટેપ નંબર 1 જોઈએ. સ્ટેપ નંબર 1માં લખેલું છે દરેક સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડો. દરેક સંખ્યા એટલે આપણે પસંદ કરીશું એક રકમ. ધારો કે સંખ્યા નંબર પ્રશ્ન નંબર 1, 12, 15 અને 21. આ રીતે તમને 3 સંખ્યા આપેલી છે. આ ત્રણેય સંખ્યાનું તમારે શું શોધવાનું છે? લસા અને ગુસ્સા. આ ત્રણેય સંખ્યાને ધ્યાનથી જુઓ. આ ત્રણેય સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવની રીતે પહેલાં અવયવ સ્વરૂપે લખીશું. જેમ કે ત્રણેયની આપણે લેડર એટલે કે સીડી બનાવીશું. આ લેડરનું જે વર્ક છે એ તમે રફ વર્કમાં કરી શકો. એક્ઝામ સમયે તમારે પ્રશ્નની અંદર આ બતાવવાની જરૂર હોતી નથી. સૌપ્રથમ અહીંયા લખીશું 12, 15 અને 21. ત્યારબાદ 12 છે એ બેકી સંખ્યા છે અને 2 વડે ભાંગીશું. 2 6 12. ત્યારબાદ 6 પણ બેકી સંખ્યા છે. 2 13 6 અને 3 ને 3 વડે ભાંગીશું. 3 1 3. રિવર્સ બેક જોઈને ચેક કરી લેશું. 1 3 3 3 2 6 6 2 12. ત્યારબાદ હવે 15નો ટર્ન આવશે. 15 બેકી સંખ્યા નથી. ડાયરેક્ટ એને 3થી આપણે ભાંગવાનો પ્રયત્ન કરીશું. આપણે અવિભાજ્ય અવયવોને કઈ રીતે ભાગાકારના સ્વરૂપમાં ઇઝીલી કરી શકીએ તેના માટે પાર્ટ 1માં મેં તમને એક હેક બતાવેલો છે કે સૌપ્રથમ 2થી ભાગ ચલાવવાનો, ત્યારબાદ 3. એ હેકને પાર્ટ 1માં જોઈ લેવાનો છે તમારે. ત્યારબાદ તમે આ સમ્સ કરશો તો તમને ઇઝીલી સમજાઈ જશે. હવે આ જે 3 છે તો 3 પંચા 15 અને 5 ને 5 એકુ 5 અને 21ને આપણે 3 વડે ભાંગવાનો પ્રયત્ન કરીશું, કારણ કે 2 વડે આને ભાગી નહીં શકાય. આ એકી સંખ્યા છે તો અહીંયા 3 3 સત્તા 21 અને 7 એકુ 7. તો સ્ટેપ નંબર 1માં શું છે? દરેક સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડો. તો અહીંયા આપણને 12ના અવિભાજ્ય, 15ના અવિભાજ્ય અવયવ અને 21ના અવિભાજ્ય અવયવ મળી જશે. એને આપણે લખવાનો પ્રયત્ન કરશું ઉપરથી. 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ત્યારબાદ 15ના અવયવ રહેશે 3 ગુણ્યા 5 અને 3 અને 7 એ 21ના અવયવ રહેશે. ત્યારબાદ આ જ વસ્તુને આપણે અહીંયા કોપી પેસ્ટ કરી અને અવયવને ઘાત સ્વરૂપે લખીશું. 12, 15 અને 21. હવે 12ના જે અવયવ છે એ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. જો આને ઘાત સ્વરૂપે લખવા હોય તો 2 કેટલી વાર છે? 2 વખત, એટલે 2ની કેટલી ઘાત બનશે? 2 ઘાત. ગુણ્યા 3 કેટલી વાર છે? 1 વખત, તો 3ની કેટલી ઘાત બનશે? 1 ઘાત. એવી જ રીતે 3 ગુણ્યા 5. 3 કેટલી વાર છે? 1 વાર, તો 3ની 1 ઘાત. 5 1 વખત છે તો 5ની 1 ઘાત. અને અહીંયા 21માં 3 ગુણ્યા 7. અગેન 3 કેટલી વાર છે? 1 વાર, તો 3ની 1 ઘાત. 7 કેટલી વાર છે? 1 વાર, તો 7ની 1 ઘાત. હવે આપણે સમજૂતી જોઈએ કે આના ઉપરથી આપણે ગુસ્સા અને લસા કેવી રીતે શોધીશું. ગુસ્સા શોધવા માટે તમારે હંમેશા સામાન્ય અંક પસંદ કરવાના રહેશે. એટલે કે ગુસ્સા જો આપણે 12, 15 અને 21નો શોધવો હોય તો ગુસ્સા માટે ધ્યાનમાં રાખવાનું કે 12, 15 અને 21માં કઈ એવી સંખ્યાઓ છે જે ત્રણેયમાં આવે છે. કઈ એવી સંખ્યા છે જે ત્રણેયમાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે. તો સૌપ્રથમ આપણે સામાન્ય સંખ્યાઓ જોઈશું અને ત્યારબાદ એ સામાન્ય સંખ્યાઓમાં જે ઓછી ઘાતવાળી સંખ્યા છે તેને પસંદ કરીશું. અને લસાઅમાં તો કે લસાઅમાં આપણે દરેક સંખ્યાને લેશું. જેમ કે 2 તો કે લઈશું, 3 એ પણ લઈશું, 5 એ પણ લઈશું અને 7 એ પણ લઈશું. આ સંખ્યાઓ આપણે લઈશું, પણ જેની વધુ ઘાત હશે તે સંખ્યાને આપણે પસંદ કરીશું. આ સમજૂતી જો તમે યાદ રાખશો તો ગુસ્સા અને લસા તમને ઇઝીલી સમજાઈ જશે. ગુસ્સા અને લસા સમજવા માટે આ સમજૂતી ખાસ છે. તમે કોઈ પણ સંખ્યાનું ગુસ્સા અને લસા શોધવા માંગતા હોય તો તમારે ગુસ્સા અને લસા માટે આ સમજૂતી યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 3 પર આગળ વધીએ.
આ છે સ્ટેપ નંબર 3. ઘાત સ્વરૂપને આધાર રાખી લસા અને ગુસા શોધવો. લસા અને ગુસા કેમ શોધવો તેની સમજૂતી મેં તમને આપેલી છે. ગુસા કેવી રીતે, તો કે જે સામાન્ય સંખ્યા છે એ ઓછામાં ઓછી ઘાત સાથે, અને લસામાં દરેક સંખ્યાને લેવાનું વધુમાં વધુ ઘાત સાથે. સૌપ્રથમ આપણે 12, 15 અને 21ને આપણે લખી નાખીશું, અને એને જે આપણે ઘાત સ્વરૂપે લખેલ હતું તે રીતે અહીંયા લખી નાખીશું. ચલો, હવે આપણે એને લસા ગુસા શોધવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ મારે શોધવો છે ગુસા. તો હું ગુસા માટે શું પસંદ કરીશ? એવી સંખ્યા જે ત્રણેયમાં કોમન હોય. તો અહીંયા તમે જોઈ શકો છો 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે અને 3 અહીંયા પણ છે. મતલબ કે 3 એવી સંખ્યા છે જે ત્રણેય સંખ્યાની અંદર કોમન છે. અહીંયા 2 છે પણ અહીંયા 2 નથી, અહીંયા 2 નથી, તો 2ને હું પસંદ કરી શકીશ નહીં. અહીંયા 5 છે પણ 5 અહીંયા પણ નથી અને અહીંયા પણ નથી, તો 5ને પણ હું પસંદ કરી શકીશ નહીં. 7 અહીંયા છે પણ આ બેમાં નથી, તો 3 જ એક એવી સંખ્યા છે જે ત્રણેયમાં સામાન્ય એટલે કે કોમન છે. તો હું 3ને લઈશ અને હવે હું ઘાત જોઈશ કે ઘાત મારે કેવી પસંદ કરવાની છે? ઓછી. તો અહીંયા પણ એક ઘાત છે, અહીંયા પણ એક ઘાત છે, એક ઘાત છે, મતલબ ઓછામાં ઓછી ઘાત કેટલી છે? 1. તો આ સંખ્યાનો ગુસા બનશે 3ની 1 ઘાત એટલે 3. ત્યારબાદ લસા શોધવા માટે હું દરેક સંખ્યાને લઈશ, દરેક સંખ્યાને પણ વધુમાં વધુ ઘાત સાથે. 2ની 2 ઘાત લઈશ, તો કે હા લઈશ. 2ની કેટલી ઘાત છે અહીંયા? 2 ઘાત. 2ની 2 ઘાત સિવાય કોઈ મોટી ઘાતવાળી સંખ્યા 2માં આપેલી છે? તો કે નહીં. તો 2ની 2 ઘાત જ સૌથી મોટી ઘાત છે એટલે 2ની 2 ઘાત લઈશું. 3ની 1 ઘાતમાં સૌથી મોટી ઘાત 1 જ છે એટલે 3ની 1 ઘાત લઈશું. 3 એક વખત આવી ગયા છે એટલે એને રિપીટ નહીં કરીએ. 5ની 1 ઘાત છે તો 5 બીજે ક્યાંય છે નહીં, એટલે મોટામાં મોટી ઘાત 5ની 1 ઘાત જ કહેવાશે એટલે 5ની 1 ઘાત લઈશું. ત્યારબાદ 3ની 1 ઘાત આવી ગઈ છે એટલે આપણે એને રિપીટ નહીં કરીએ. 7ની 1 ઘાત છે તો 7 બીજે ક્યાંય છે નહીં અને એની મોટામાં મોટી ઘાત કેટલી છે? 1, તો આપણે 7ની 1 ઘાત લઈશું. હવે આને થોડુંક આપણે સાદું રૂપ આપીએ. 2ની 2 ઘાત એટલે 4, ગુણ્યા 3ની 1 ઘાત એટલે 3, 5ની 1 ઘાત એટલે 5 અને 7ની 1 ઘાત એટલે 7. આને આપણે ગુણાકાર સ્વરૂપે લખી નાખ્યું છે. હવે એનો આપણે ફાઇનલ ગુણાકાર કરીએ. 4 તેરી 12, 12 પંચા 60 અને 60 ગુણ્યા 7, 60 ગુણ્યા 7, 6 સત્તા 42 અને આ 0 અહીંયા એટલે 420. તો અહીંયા આપણને લસા પણ મળી ગયો છે. તો આમ તમે એક સ્ટેટમેન્ટ બનાવી શકો. તેથી 12, 15, 21નો ગુસા 3 અને લસા 420 છે. તો આ રીતે તમે ગુસા લસા કોઈ પણ સંખ્યાનો શોધી શકો. બસ યાદી રાખવાનું છે, ગુસામાં આપણે સામાન્ય સંખ્યાઓ પસંદ કરીશું ઓછામાં ઓછી ઘાતવાળી, અને લસામાં આપણે દરેક સંખ્યાને લેશું પણ વધુમાં વધુ ઘાતવાળી. જેમ કે 5ની 2 ઘાત આપેલી હોય અને 5ની 4 ઘાત આપેલી હોય તો હું 5ને પસંદ કરીશ, પણ કોને પસંદ કરીશ? 5ની 4 ઘાતને. કેના માટે? લસા માટે. અને એવી જ રીતે જો મારે ગુસા પસંદ કરવો હશે તો હું ગુસામાં કોને પસંદ કરીશ? 5ની 2 ઘાતને, એટલે કે નાની ઘાતને. પણ ગુસામાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે એ નંબર દરેક સંખ્યામાં કેવો હોવો જોઈએ? સામાન્ય. જો સામાન્ય ના હોય તો તમે 5ની 2 ઘાતને લઈ શકો નહીં. ત્યારબાદ આપણે પ્રેક્ટિસ માટે આ બે રકમને સોલ્વ કરીશું. પહેલી રકમ છે 8, 9 અને 25 અને બીજી રકમ છે 17, 23 અને 29. તેમાં પણ તમારે આ જ રીતે લસા અને ગુસા શોધવાનો રહેશે. લસા અને ગુસા શોધવા માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આ વસ્તુ છે કે ગુસા છે એમાં તમારે પસંદ કરવાની સામાન્ય સંખ્યા જે આ ત્રણેયમાં આવતી હોય અને ઓછી ઘાત સાથે, જ્યારે લસા માટે દરેક સંખ્યા પસંદ કરવાની જે આ ત્રણેયમાં આવતી હોય પરંતુ વધુ ઘાત સાથે. પ્રેક્ટિસ માટે તમે આ બે રકમને સોલ્વ કરી શકો, અને જો ન સમજાય તો આ વિડીયોને તમે વારંવાર જોઈ શકો છો. થેન્ક યુ.